जनक शुरुआत करिए एक मोटी खबर थी। कच्छनी अंदर टिम्बर कंपनी में भीषण आग लगी है। जवाहरनगर नजीक कंपनी में भीषण आग लगवानी घटना फायરની ટીમ દોડી આવી છે। ભીષણ આગથી નજીકના વિસ્તારોમાં ભયનો માહોલ પણ છે। ઘટનાસ્થળ નજીકથી પેટ્રોલ પંપ હોવાથી અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। આપ જોઈ રહ્યા છો ભયાનક આગની આ ઘટના, પણ આગના બાદ આપ જોઈ રહ્યા છો કે પેટ્રોલ પંપ નજીકમાં છે, તો આ આગ જો થોડી ઘણી પણ આગળ પ્રસરી તો એક મહા મુસીબત અહીંયા સર્જાઈ શકે છે। ભયાનક અહીંયા અકસ્માત સર્જાઈ શકે છે, વિસ્ફોટ થવાની પણ શક્યતાઓ। જો પેટ્રોલને સહેજ બી આગ જો એકવાર પકડી લે તો આપ સમજી શકો છો કે શું પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થતું હોય છે। ભયાનક આગ। નિધિરેશ જોડાઈ ગયા છે। નિધિરેશ, શું પરિસ્થિતિ છે હાલમાં, કારણ કે પેટ્રોલ પંપ બિલકુલ નજીક છે? જી જનાબ, ગાંધીધામ ભચાઉ હાઈવે ઉપર ટિમ્બર કંપની છે, એમાં આગ ભભૂકી ઉઠી છે। જવાહરનગર નજીક જે સો મિલ છે, બેન્સો છે, એ બેન્સામાં આગ ભભૂકી ઉઠી છે। હાલમાં તો ગાંધીધામ કંડલા ટિમ્બર એસોસિએશન સહિતના લગભગ 9 જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી અને ચિંતાજનક બાબત એ છે કે જે આગ પ્રસરી રહી છે એ આગની નજીક જ પેટ્રોલ પંપ છે, અને જો આગ વધુ પ્રસરે તો પેટ્રોલ પંપમાં મોટો બ્લાસ્ટ પણ થઈ શકે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે। જોકે હાલમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો છે, ત્યાંથી જે અવરજવર છે હાઈવે ઉપરની અટકાવી દેવામાં આવી છે અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। કંડલા ટિમ્બર એસોસિએશન સહિતના જે ફાયર ફાઈટરો છે એ પણ આગ વધુ ન પ્રસરે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે। પણ ખાસ જે જાણવા મળી રહ્યું છે એ જે ટિમ્બર કંપની છે, સો મિલ કંપની, એમાં જલાવું લાકડું હતું, એટલે એ આગ વધુ પ્રસરી રહી છે અને પવનની પણ દિશા છે, તેના કારણે આગ વધુ પ્રસરી રહી છે। જી જનક, બિલકુલ આભાર નિધિરેશ। આપ જોઈ રહ્યા છો ભયાનક આગના આ દ્રશ્યો કે જે આગ લાગી છે। હાલમાં રસ્તો પણ બંધ કરાયો છે અને હાલમાં કારણ કે ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે, તો ફાયરના જવાનો પણ ખૂબ જ ધ્યાનપૂર્વક આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો કરી રહ્યા છે। ખૂબ જ ભયાનક આ ઘટનાક્રમ હાલમાં સર્જાઈ રહ્યો છે। ગમે ત્યાં ફાયરના જાંબાઝ જવાનો આપ જોઈ રહ્યા છો કઈ રીતે જીવના જોખમે પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો કરી રહ્યા છે। आज गांधीधाम भचाऊ हाईवे पे आए हुए शंकर टिम्बर में एक आग की वारदात हुई है, जिसके तहत गांधीधाम के आसपास के सभी फायर टेंडर आग